મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું. મારા મનોબળને મજબૂત કરો છો તમે એટલે તમારો મને સાથ સહકાર આવી જ રીતે મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું. અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે. તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં. એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું, જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ. હવે અંબાજીથી ઉમરગામથી પણ પધાર્યા છો એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઊભા રહે છે. એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો. એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના, ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે. અમને ભૂલી નથી ગયા એવું જોઈએ. સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું. હવે એક વાર નથી, 2 વાર નથી, આપણી સાથે આ 3જી વખત તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો. જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણા દૂર દૂરથી અહીંયા પધારો છો એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્ય અહીંયા જે પધારી કાઢીને એટલે તમારો બધાનો હું ખૂબ આભાર માનું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર.